ગુડ મોર્નિંગ બાળમિત્રો. બાળમિત્રો, આજે આપણે કયો વિષય શીખીશું? ગણિત. ગણિત બુકમાં શીખીશું તગડ છગડ 36થી ચોગડે મીંડું 40 લખીએ. તો બાળકો અહીં તગડ છગડ 36, તગડ સાતડ 37, તગડ આઠડ 38, તગડ નવ્વડ 39, ચોગડે મીંડું 40. તો આપણે ખાનામાં લખવાના છે. તો ચાલો આપણે લખીએ. તગડ છગડ 36. તો ખાનામાં આપણે લખીશું તગડ છગડ 36. 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 આવી રીતે તમારે 36 લખવાના છે. હવે લખીશું એની નીચે તગડ સાતડ 37. 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 તો તગડ સાતડ 37 પણ તમારે આવી રીતે ખાનામાં લખવાનું છે. હવે લખીશું તગડ આઠડ 38. 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 હવે એની નીચે લખીશું તગડ નવ્વડ 39. 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 હવે આપણે એની નીચે લખીશું ચોગડે મીંડે 40. 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 તગડ છગડ 36. તગડ સાતડ 37. તગડ આઠડ 38. તગડ નવ્વડ 39.
ચોગડે મીંડું 40. તો બાળકો તમે પણ આવી જ રીતે ખાનામાં લખશો. બોલી બોલીને સરસ અક્ષરે તગડ છગડ 36થી ચોગડે મીંડું 40 સુધી સારા અક્ષરે લખશો. થેન્ક યુ.